વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે શ્રી ગોકુલનાથજીના વચનામૃતો, એમાં આપણે 18 નંબરથી 21 નંબર સુધીના વચનામૃતોનું રસપાન કર્યું. હવે આપણે પ્રાકટ્ય સિદ્ધાંતના મંગલાચરણનું પ્રથમ ગાન કરીશું. जय जय गोकुल के जाना जीवन प्रभु, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुखदाय, जय जय श्री गोकुल नाथ जी, जय श्री गोकुल सुखधाम, जय जय लीला नवी, जय श्री पूरन काम, कर जोड़ी चरणे नमो, श्री वल्लभ रस रास, अभिलाषा जे जे मन धरू, ते करवी पूरन काम, जय जय गोकुल के छन जीवन प्रभु, जय श्री गोकुलपति राय. વૈષ્ણવ, આજે સત્સંગમાં આપણે ગોકુલનાથજીના 24 વચનામૃતો પૈકી બાકીના વચનામૃતો એટલે કે 22, 23 અને 24 વચનામૃતોનું રસપાન કરીશું. પણ એ પહેલાં એક કીર્તન શ્રવણ કરીએ. એના શબ્દો છે: કોણ સ્વરૂપ તિયારો મોહન. કોણ સ્વરૂપ તિહારો મોહન, કોણ સ્વરૂપ તિહારો, કોણ સ્વરૂપ તિહારો મોહન, કોણ સ્વરૂપ તિહારો, तुम इनमें के वे तुम ही में, जान्यो जात न न्यारो मोहन, कौन स्वरूप तिहारो, तुम मोहन वे तुम ते मोहन, मोह्यो निज संसारो, अति अगाध बात को न जाने, अति अगाध बात को न जाने, दास गोपाल विचारो मोहन, कौन स्वरूप तिहारो, कौन स्वरूप तिहारो मोहन, कौन स्वरूप तिहारो. વૈષ્ણવ, આ કીર્તન
બિહાગરાગમાં શ્રવણ થયું. કીર્તન બનાવ રચના છે ગોપાલદાસ વ્યારાવાળા. આ કીર્તનમાં મોહનભાઈજીના સ્વરૂપ વિશે આપણને સમજાવવામાં આવે છે. મોહનભાઈજીની વાત તો આપણે બધી મહોત્સવના દિવસે શરૂ કરી છે. મોહનભાઈજી એમણે શ્રી ગોકુલનાથજીની તન મન ધન પ્રાણ સમેત સેવા કરી જાણી. એટલે આ ગોપાલદાસ આપણને સમજાવે છે કે ગોકુલનાથજીનું સ્વરૂપ અને મોહનભાઈજીનું સ્વરૂપ એક જ છે કે છે. હવે ગોકુલનાથજીની ઉંમર જ્યારે 82 વર્ષની છે ત્યારે મોહનભાઈજીની ઉંમર તો માત્ર 27 વર્ષની છે. તો પછી આ બંને સ્વરૂપ એક રીતે એમ કેવી રીતે કહી શકાય? એકની યુવાવસ્થા, ઠાકોરજીની વૃદ્ધાવસ્થા. તો પછી લૌકિક રીતે તો તરત દેખાય ડિફરન્સ આટલો બધો. તો ગોપાલદાસે એવું કેમ કીધું હશે કે બંનેનું સ્વરૂપ એક છે? कौन स्वरूप त्यारो मोहन कौन स्वरूप त्यारो, तुम इनमें कि वे तुम ही में, जान्यो जात न न्यारो. એટલે ગોપાલદાસ અહીંયા મોહનભાઈજીને પ્રશ્ન કરે છે કે મોહનભાઈજી તમારું સ્વરૂપ શું છે કે છે? તારું આ કયું સ્વરૂપ છે? તે શું શ્રી ઠાકોરજીનું ગોકુલનાથજીનું સ્વરૂપ ધારણ અંગીકાર કર્યું છે કે ઠાકોરજીએ તમારું સ્વરૂપ અંગીકાર કર્યું? મને કંઈ સમજાતું નથી કે છે. તું શ્રી ઠાકોરજીમાં છે કે શ્રી ઠાકોરજી તારામાં છે? મને કોઈ ભેદ જણાતો નથી. મને તો તમે બંને જુદા લાગતા નથી કે છે. તુમ મોહન વે તુમ તે મોહન, મોયો નિજ સંસારો, અતિ અગાધ બાત કો ન જાણે, દાસ ગોપાલ વિચારો. એટલે શું કહે છે? ઠાકોરજી એ જ મોહન કે મોહન એ ઠાકોરજી? તમારી આ સંસારિક લીલાથી દાસ ગોપાલ કે છે હું તો મોહ પામી રહ્યો છું. ગોપાલદાસભાઈને પ્રભુ શક્તિ અને કૃપા શક્તિના દર્શન લીલામાં થયા છે. મોહનભાઈજી એટલે કૃપા શક્તિનું સ્વરૂપ છે અને પ્રભુની પ્રભુ શક્તિ છે. તો પછી આ બંને શક્તિઓ દર્શન થયા. આમાં પછી વયનો પ્રશ્ન રહેતો નથી. વય એ તો બહુ સાધારણ વસ્તુ છે કે છે. સમય કે કાળ ઈશ્વર શક્તિના તો દાસ છે, પણ આ અતિ અગાઢ વાત છે એ કોઈ જાણતું નથી. આપણે ગોપાલ પુરુષોત્તમદાસની શેઠની વાતમાં આવે છે ને કે 7 વર્ષનું સ્વરૂપ જોવા મળ્યું હતું એમને જ્યારે સેવામાં હોય ત્યારે. તો ગોપાલદાસ ક્યાંથી જાણે? ગોપાલદાસ પર તો કૃપા સમજવી કે મોહનભાઈને આ સ્વરૂપમાં એમણે ઠાકોરજીના દર્શન થયા છે કે છે. હવે કહેવાનો મતલબ આ કીર્તનનો તાત્પર્ય છે કે ભક્ત અને ભગવાન જુદા નથી. ભક્ત અને ભગવાન એક જ છે અને અલગ અલગ સ્વરૂપે ભેદ લીલા કરે છે. આ મુખ્ય વાત છે. એટલે કહેવાનો મતલબ શું છે? મોહનભાઈજીનું સ્વરૂપ છે એ શ્રી ગોકુલનાથજી, કારણ કે લીલામાં બધાથી લીલા પરિકરના જીવો અહીંયા ભૂતળ પર પધારે છે. એક કૃપા શક્તિ છે, પ્રભુ શક્તિ છે. ચલો વિષ્ણુ, હવે આપણે વચનામૃતો 22 નંબરનું વચનામૃત, ગઈકાલે 21 નંબરનું વચનામૃત આપણે શ્રવણ કર્યું. આજે આપણે 22 નંબરના વચનામૃતની વાત કરીશું. શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભક્ત પ્રતિ આજ્ઞા કરે છે કે વૈષ્ણવે મિથ્યા ભાષણ સર્વથા કરવું નહીં. હવે આ ગોકુલનાથજીના જે વચનામૃત છે ને, મોટા ભાગના બધા જ વચનામૃતો મહાપ્રભુજીના ગ્રંથોમાં આવી જ જાય છે. અને મહાપ્રભુજીનો જે બેઝિક પુષ્ટિ સિદ્ધાંત છે એ આપણને 16 ગ્રંથ મારફતે જાણવા મળે છે. અને એ ઉપરાંત ઘણી કારિકાઓ પણ મહાપ્રભુજી પ્રકટ કરેલી છે. એમાં તો અહીંયા જે કારિકા છે એ વૃથાલાપ ક્રિયા ધ્યાનમ સર્વ થૈવ પરિત્યજિત, આ સર્વનિર્ણયની કારિકા છે. તો એ જ વસ્તુ અહીંયા ગોકુલનાથજી આપણને સમજાવી દે છે કે મિથ્યા ભાષણ સર્વથા કરવું નહીં.
જે લોકો બહુ બોલ કરતા હોય ને એમાં ક્યારેક અસત્ય બોલી જવાની શક્યતા રહે. અને તમને બધા વૈષ્ણવ ખબર હશે જ કે અસત્ય સમાન કોઈ પાપ નથી. રાજા યુધિષ્ઠિરનું મહાભારતમાં એક્ઝામ્પલ આવે છે કે એક જ વખત એ બી પાછા ભગવાનને કહેવાથી નરોવા કુંજરોવા બોલ્યા. અશ્વત્થામા હત નરોવા કુંજરોવા. ભગવાનને જે લીલા કરવી છે એના માટે યુધિષ્ઠિરને કીધું તમે આમ બોલો. હવે હાથી તો મર્યો જ ચોક્કસ વાત છે. કે ભીમે ગદા મારી અને અશ્વત્થામા નામના હાથીને તો મારી નાખ્યો. પણ હવે અશ્વત્થામા એ દ્રોણાચાર્યના પુત્રનું નામ પણ છે. એટલે ભીમે જઈને દ્રોણાચાર્યને કીધું કે મેં અશ્વત્થામા મારી નાખ્યો, અશ્વત્થામાને હણી નાખ્યો. એટલે દ્રોણાચાર્ય તો પુત્ર પ્રેમ ઘણો હતો. એટલે યુધિષ્ઠિર પૂછવા આવે છે આ વાત સાચી છે? એટલે ભગવાને કહી દીધું યુધિષ્ઠિરને કે દ્રોણાચાર્યને યુદ્ધના મેદાનમાં ટેટામાં હોય તો બીજો કોઈ રસ્તો હતો નહીં. અર્જુન ગમે તેટલો ધનુર્ધર હોય પણ દ્રોણાચાર્યનો તો શિષ્ય હતો ને, એટલે એને હટાવવા માટેનો પેત્રો ભગવાને રચ્યો હતો. યુધિષ્ઠિરને કહ્યું કે અશ્વત્થામા હતો એમ કહેવાનું, પણ નરોવા કુંજરોવા ધીરે ધીરે બોલે છે. તારે પેલા ભીમે જોરથી સંગ્રાત કર્યો એટલે દ્રોણાચાર્યને સંભળાવી. નરોવા કુંજરોવા એટલે હાથી કે મનુષ્ય એ કંઈ પણ અશ્વત્થામા મરી ગયો ચોક્કસ. તો આ અસત્ય વચન પણ નથી, પણ અર્ધ સત્ય છે, અર્ધ સત્ય વચન છે. તો એના કારણે યુધિષ્ઠિરને નરકના દર્શન કરવા મળ્યા અને મનમાં અત્યંત દુઃખ થયું કે છે જો દર્શન કરવામાં આટલું અસત્ય બોલવાથી દર્શન માત્રથી આટલું દુઃખ અનુભવ્યું તો જે લોકો તો આખી જિંદગી ખોટા કર્મો કરતા હોય અને નરકની યાતનાઓ ભોગવવાની હોય તો કેટલા દુઃખો પડશે. પણ ત્યાં આગળ ગયા પછી દરેક માણસના જીવનમાં અંતિમ સમયે આખી રીલ એને દેખાય છે કે મેં જીવનમાં શું કર્યું છે. પરંતુ પછી કોઈ સાધન, કોઈ સમય જ નથી હોતો, તરત જવાનો ટાઈમ થઈ ગયો હોય છે. ઘણો પસ્તાવો થાય માણસને, ચાલો મેં જીવન બગાડી નાખ્યું. એટલે આ એક વસ્તુ આપણને સમજાવવામાં આવે છે. બીજી વસ્તુ કહે છે કે ભાઈ આપણે ઠાકોરજીની જે સામગ્રી સિદ્ધ કરતા હોઈએ તો એ બને ત્યાં સુધી પોતાના પવિત્રતાથી પોતાના હાથે સ્વયં કરવી. જે લોકો બહુ પૈસા પાત્ર માણસો હોય અને માણસો રાખીને સેવા કરાવતા હોય છે, ઘણાના તો વૈભવી સેવા હોય છે. તો અને મંદિરોમાં તો મુખ્ય તે બધી જગ્યાએ આખી મુખ્ય ભીતરે સેવા કરતા થઈ ગયા છે. કોઈ લોકોના બાળકો જાતે સેવા મેક્સિમમ આરતી ઉતારવા માટે પધારે છે બસ. બાકી બધા મુખ્ય ભીતરે બધા મંદિરોમાં સેવા કરે છે કે છે. તો એ લખે છે કે સામગ્રી ગમે તેની પાસે સિદ્ધ કરાવવાની નહીં કે છે, પરંતુ પવિત્રતાથી પોતાના હાથે સ્વયં કર્યું. કદાચ એમાં પાસે સમયની શોર્ટેજ હોય અથવા તો પૈસા વધારે હોય અને માણસો રોકેલા હોય તો કહે છે કે સેવા શૃંગાર કદાચ તમે બીજાની પાસે કરાવો પણ સામગ્રી સિદ્ધ તો તમારે જાતે. ઇવન તમે જુઓ મહાપ્રભુજીના ચરિત્રમાં પણ આવે છે કે મહાપ્રભુજી સ્વયં પાકી હતા કે છે. એટલે રસોઈની અપરસ જુદી કરવાની અને આવા વિષ્ણુ હોય તેને જ ભગવતી છે. જે પોતે સામગ્રી સિદ્ધ કરતા હોય એને ભગવતી જાણવા. બીજી વસ્તુ છે કે વ્રજભક્તોનું મુખ્ય સ્વરૂપ ગાય છે. તો ગાયને પ્રથમ પ્રસાદ લેવડાવવાનો આપણે તો વર્ષોથી ચાલતી આવી છે પ્રણાલિકા કે ગૌગ્રાસ કાઢવાની છે. તો ગાય અને વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યા પછી જે વધે એને મહાપ્રસાદ કહેવાય કે છે. એટલે ગાયોનું પલ્લું કાઢવાનું અને ગમે તે એક વૈષ્ણવ. પહેલાંના જમાનામાં એ પ્રણાલિકા હતી કે એવા ઘણા વૈષ્ણવનું વ્રત હતું કે ગમે તે એકને પ્રસાદ લેવડાવવાનો પછી પોતે પ્રસાદ લે કે છે. આ જે એ બધું અઘરું છે જરા. ઇવન અમે નાના હતા તમે જોતા હતા કે અમારા માતૃશ્રી રોજ અગ્નિને જમાડતા. આજે તો અગ્નિને જમાડવાનો ક્વેશ્ચન આવતો જ નથી, બધા ગેસ થઈ ગયા છે. એ જમણામાં ચૂલા, પેલા સગડીઓ હતી, કોલસા હતા, લાકડા હતા, એના પર તો રોજ એક ઘીનો છોટો અગ્નિમાં નાખવામાં આવતો, મીસ પધરાવવામાં આવતો અને અગ્નિને જમાડે એમ કહેવાતા હતું. તો એ બધી આપણી મૂળ પ્રાચીન પ્રણાલિકાઓ છે બધી. પણ આજે તો કોઈ ગૌગ્રાસ બી કાઢતું નથી, કારણ કે ગાયો જ નથી આવતી. ગાયો આવતી હોય તો ગૌગ્રાસ કાઢે ને, ગાયો જ નથી આવતી, બંધ થઈ ગઈ છે હવે તો બધી કે છે. એટલે આ તો બધો આપણો વૈષ્ણવનો ધર્મ છે પ્રાચીન કે અગ્નિને જમાડવા, ગાયને જમાડવા, વિષ્ણુને જમાડવાનું, પણ બધું ધીરે ધીરે લુપ્ત થવા મળ્યું છે. સેવા પ્રગટ કરીને સ્વપ્રતિષ્ઠા વધારી તેને પાકડે. હવે જે લોકો એમ થાય કે હું બહુ મોટી સેવા કરું છું
અને એના બનગા ફોડ્યા કરે કે હું આટલી સેવા કરું, આમ કરું, તેમ કરું છું, તો એને કહે છે ગોકુળનાથજી એને પાખંડી જાણવાનો. અને એવી સેવાનું જે જાહેરાતો કર્યા કરતો હોય એનું પુષ્ટિ ફળ પ્રાપ્ત થતું નથી. આજે તમે જુઓ છો કે મોટા મોટા મંદિરો હોય છે ને, એમાં 56 ભોગની કેટલી પેપરમાં જાહેરાતો આવે છે. કોઈ પણ પ્રકારના હમણાં અધિક મહિનો ગયો, અધિક મહિનામાં મોટા મંદિરોમાં અનેક મનોરથો થાય, રોજ છાપામાં એની જાહેરાતો આવે કે આજે આ જગ્યા પર આ મનોરથ છે, આ જગ્યા પર આ મનોરથ છે કે છે. તો અહીંયા ગોકુળનાથજી સમજાવે છે કે એનાથી એનું પુષ્ટિ ફળ પ્રાપ્ત થતું નથી. લોભી અને પાખંડીના હૃદયમાં પ્રભુ ક્યારેય બિરાજતા નથી. ભગવત સેવા અલ્પ હોય કે વધારે હોય, પરંતુ શુદ્ધ ભાવથી કરેલી સેવા જ પ્રભુ અંગે. એટલે કહેવાનો મતલબ કે તમે સેવા આખો દાડો કરતા હોય કે એક સમય કરતા હોય, ગમે તેટલી વૈભવી કરતા હોય કે સાદગીથી કરતા હોય, પરંતુ જે પુષ્ટિ માર્ગનું પરમ તત્વ છે પ્રેમથી સેવા કરો. ઠાકોરજી પ્રીતમાં પ્રીત હિત પૈયે, તો આપણને સમજાવવામાં આવેલું છે. પછી કહે છે કે વૈષ્ણવ ધર્મ એવો છે કે ઉત્તમ સામગ્રી ઠાકોરજીને સમર્પી. તમારી પાસે જે કંઈ બી સગવડ હોય એમાં જે કંઈ બી બેસ્ટમાં બેસ્ટ તમે કરી શકો એ ઠાકોરજી માટે કરવું એ છે. પણ અને દ્રવ્યનો સંકોચ હોય એને સારું કરી શકતા ના હોય તો મનમાં એનો તાપ તો હોવો જોઈએ, દુઃખ તો થવું જોઈએ કે મારી પાસે પ્રભુ વિશે હોત તો હું વધારે સારી રીતે સેવા કરી શકત કે છે. પણ આપણે તો એ બધું કશું મનમાં કોઈ સંજોગોમાં દુઃખ થતું જ નથી હોતું. શ્રી ઠાકોરજીનો સ્નેહ અતિ પ્રિય છે, એટલે મેં કીધું પ્રેમ છે. અત્તર આદિ સુગંધ પણ પ્રિય છે. એ યથાશક્તિ ઋતુ અનુસાર આપણે એ બધું સમર્પવું જોઈએ. પુષ્ટિ સેવામાં ભાવ અને પ્રીતિ જ મુખ્ય છે અને તેનાથી સર્વ કઈ સિદ્ધ થાય છે કે છે. તો આજે આપણા ત્યાં એક્ઝામ્પલ જાણીતું છે પદ્મનાભદાસના છોલા. પદ્મનાભદાસ પાસે જ્યારે દ્રવ્યનો સંકોચ થયો, પહેલાં એમને ભાગવત કથા કરતા હતા, સારામાં સારું ધન ઉપાર્જન થતું હતું. તો મહાપ્રભુજીના સેવક થયા તો મહાપ્રભુજી ના પાડી દીધી કે ભાગવતનો વૃત્તિ અર્થે ઉપયોગ કરવો નહીં. ત્યાં જ એમના હાથમાં જળ લઈને પ્રતિજ્ઞા કરી દીધી કે હું ક્યારે પણ ભાગવતની કથા પૈસા માટે નહીં કરું કે છે, અર્થોપાર્જન માટે નહીં કરું. આજે બધા કરતા થઈ ગયા છે. તો પદ્મનાભદાસને જ્યારે આર્થિક તકલીફો થઈ ગઈ ત્યારે એમણે ઠાકોરજીની સેવામાં ફક્ત છોલા વહેરતા હતા અને ઢગલીઓ મૂકતા હતા કે આ શ્રીખંડ છે, આ બાસુંદી છે, આ જલેબી છે, બધું. પણ એ જ્યારે એ ઠાકોરજી એવા ભાવથી આરોપતા અને ઢગલીઓમાં શ્રીખંડનો ભલે જલેબીનો બાસુંદીનો સ્વાદ પણ આવતો હતો. તો એ ભાવનો પ્રતાપ હતો બધો. તો એટલે પુષ્ટિ માર્ગમાં મુખ્ય જે વસ્તુ છે એ વૈભવી સેવાનું અહીંયા કોઈ મહત્વ નથી, પરંતુ પ્રેમપૂર્ણ થયેલી નાની પણ પ્રેમપૂર્ણ થયેલી સેવા ઠાકોરજી અંગીકાર કરે છે. બીજું, ઠાકોરજીને તુલસી અતિ પ્રિય છે. શ્રી ચરણારવિંદમાં નિત્ય નિયમપૂર્વક વિધિસર તુલસી સમર્પી અને તુલસી સમર્પતા ગદ્ય મંત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. ભગવત ધર્મના પ્રતિબંધોને દૂર કરનારી તુલસી અલૌકિક સિદ્ધિદાતા છે. તુલસીનું સ્વરૂપ અલૌકિક છે. પુષ્ટિ માર્ગમાં મુખ્ય શ્રી સ્વામિનીજીના સંબંધ વિના ફળ પ્રાપ્તિ થતી નથી. તુલસી શ્રી સ્વામિનીજીના શ્રીઅંગની સુગંધરૂપ છે, તેથી શ્રી ઠાકોરજીને અતિ પ્રિય છે. એટલે ટૂંકમાં કહેવાનો હોય કે ઠાકોરજીને તુલસી તમે કોઈ પણ ભોગ સ્વરૂપ સમર્પો છો રાજભોગમાં, ત્યારે દરેકમાં તમારે તુલસીનો પાન તો અંદર મૂકવા જ પડે છે, પધરાવવા પડે છે, તો જ પ્રભુ એ ભોગ આરોગ્ય શકે છે. પછી આ પ્રમાણે અહીંયા ગોકુળનાથજીનું વચનામૃત પૂર્ણ થયું. એટલે આપણે જે તુલસી ઠાકોરજીના ચરણોમાં ધરાવીએ તે વખતે એને ચરણ સ્પર્શ કરવાના, અને જે દિવસ ચરણ સ્પર્શ ન થયો એ દિવસ મિથ્યા ગયો એમ તમારે માનવું જોઈએ કે છે. પછી સત્સંગનું મહત્વ બી સમજાવ્યું છે, પણ સત્સંગનું મહત્વ ગઈકાલે કહ્યું છે કહેતો નથી બધું. પછી વચનામૃત 23માં આવી છે કે એમાં કહે છે કે સામગ્રીની સેવા પવિત્ર થઈને ખાસા જળથી કરવી જોઈએ. હાથ ખાસા કરી વિવેક વિચાર સહિત સામગ્રીનો સ્પર્શ કરવો અને સામગ્રીની તેલ સ્વયં કરવી. એટલે જે નોકર ચાકર પાસે કરાવતા હોય છે એ થોડી વાર પહેલાં વાત થઈ એ કરાવવાની નહીં કે છે. પછી કહે છે કે આપણામાં
આચાર વિચારનું ઘણું મહત્ત્વ છે. આજે આપણે તો અપરસનું મહત્ત્વ છે, આચાર વિચારનું મહત્ત્વ છે. તો એ બધું ધીરે ધીરે લુપ્ત થવા માંડ્યું છે. પણ આજે બી એવા ભગવદીઓ છે કે જેના ઘરમાં એ મેળ મર્યાદા બધી સચવાતી હોય છે. કે છે શૌચ ક્રિયા એટલે ખર્ચું ગયા પછી લાંબા સમય સુધી જો સ્નાન ના કર્યું તો દોષ વધી જાય છે. એટલે સિસ્ટમ એવી છે કે આપણે એવા બધામાં એવી અપવિત્ર અવસ્થામાં કોઈ કાર્ય ન થઈ શકે. એટલે શું છે, ખર્ચું ગયા પછી તરત જ તમારે સ્નાન કરી લેવું જોઈએ. દિવસના ગયા હોય તો દિવસના પણ સ્નાન કરવાનું, રાત્રે ગયા હોય તો રાત્રે પણ સ્નાન કરવાનું. એવું નહીં કે ચલો ભાઈ રાતનો સમય છે હવે કાલ સવારે સ્નાન કરવાનું છે ને એવું માનીને આળસ કરવાની નહીં કે છે. આ વેદ સ્મૃતિ શાસ્ત્રની આજ્ઞા છે કે તમારે આવી રીતે એ શૌચ ક્રિયા છે પછી હંમેશા તમારે સ્નાન કરવું જોઈએ છે. પછી આપણા ત્યાં 12 માસ પુષ્ટિ માર્ગમાં ઉત્સવો આવતા હોય છે. યથાશક્તિ ઉત્સવ અવશ્ય કરવા. ઉત્સવ પ્રીતિપૂર્વક કરવા, પરંતુ મનમાં દુઃખ સાથે ન કરવા. વળી કોઈને બતાવવા માટે પણ ન કરવાના. કોઈની સમક્ષ પોતાની મહત્તા ન બતાવી કે આ ઉત્સવ મેં કર્યું છે. અને લૌકિક વૈદિક કાર્ય આવી પડે તો પણ ઉત્સવને ટાળવું. એટલે કહેવાનો મતલબ એમ કે આપણે તો 12 માસ ઉત્સવ આવે છે, પણ તમારે કોઈ લૌકિકમાં જવાનું આવે એટલે કે ઉત્સવના દિવસ એટલે આજે તો જવાનું થયું છે એટલે કશું કરતા જે સૂક્ષ્મ રીતે પતાવી દઈએ એમ નહીં. લૌકિકમાં નહીં જાઓ તો ચાલી શકે છે, પણ ઠાકોરજી સામે ઉત્સવના દિવસોમાં ઉત્સવ તો ઉજ્યા કે ઠાકોરજી ઉત્સવ પ્રિય છે આપણા. પછી અલૌકિક કાર્યમાં સદા મન રાખવું અને લૌકિક વૈદિક આવશ્યક હોય એટલું જ એ તમારે કામ કરવું જોઈએ. લૌકિકમાં કે વૈદિકમાં આપણે સમાજમાં રહે છીએ આપણે એટલે જવું તો પડે છે, આપણને નથી જવું પડતું એવું નથી, પણ કે જે મિનિમમ જવું પડે એટલું જ જવાનું. બાકી ટાળી શકાતું હોય તો ટાળી લેવાનું. દાખલા તરીકે કોઈના ઘરે પુત્રના વિવાહ થતા હોય તો લખ્યું છે કે ભાઈ એવા સમયમાં તગાડજી અને જો મર્યાદી વૈષ્ણવોએ પુષ્ટિ માર્ગની રીતિ પ્રમાણે સેવા કરેલી હોય અને એ પ્રસાદ તમને લેવડાવતા હોય તો લેવાનો કે છે. પણ ઉત્સવ પ્રસંગ પુત્રાદિના પ્રસંગે તમે તો ગયેલા હોય અને તગાડી ગમે ત્યાં હાથની રસોઈ થતી હોય ધર્યા વગરનું તો લેવાય નહીં, ભલે તમે પ્રસંગે ગયેલા છો તો. એ કહે છે અન્ય માર્ગીના ઘેર તો કદાપી ન લેવો પ્રસંગ. અમારા એક શાસ્ત્રીજી સાથે એક આ બાબતની વાત થઈ હતી કે અમારે ત્યાં હવે તો ઓછું થઈ ગયું, પણ પ્રદ્યુમ્ન શાસ્ત્રીજી કિશોરભાઈ તમને ગયા અઠવાડિયે જ પધાર્યા હતા, 10 દિવસ પહેલાં જ પધાર્યા હતા. તો શાસ્ત્રીજીઓની અમારે ત્યાં અવર જવર રહે એટલે બધી ઘણી વસ્તુ જાણવા મળી. એક પ્રસંગ તમને કહું તો કદાચ ખ્યાલ આવશે કે કેવા કેવા બનાવો સમાજમાં બનતા હોય છે. તો એક વલ્લભપુરના આચાર્યનો તો પ્રસંગ હતો. શાસ્ત્રીજીના આમંત્રણ હતું પ્રદ્યુમ્નભાઈ શાસ્ત્રીજી કહે છે કે હું વખત મારી કથા ચાલતી હતી એટલે હું જઈ શકેલો નહીં પ્રસંગમાં. પાછળથી એ આચાર્યને ત્યાં હું ગયો એમની શુભેચ્છા પાઠવવા માટે કે ચોલ્લો કરવા માટે જે કરવાનું. પછી ત્યાં આગળ જોયું તો એ આચાર્યએ કીધું ભાઈ એમને ત્યાં પ્રસંગ ગયો પણ આટલી બધી ઠોકળો કંકોત્રીનો પડેલો હતો આમંત્રણ પત્રિકાઓનો. તો બીજી કૃપાનાથ આટલી બધી કંકોત્રીઓ કેમ લખ્યા વગર વેચાઈ નથી, આટલી બધી પડી છે કંકોત્રીઓ કહે છે. અને આચાર્યએ કીધું કે શાસ્ત્રીજી વાત એવી છે કે એક જગ્યાએ મારે લગ્નના પ્રસ્તાવમાં જવાનું થયું કે છે, કંકોત્રીઓ વેચતા હતા અને લગ્ન જવાનું થયું તો એક ઘરનો જે યંગ છોકરો હતો એને એમ કહી દીધું કે અરે તમે અમારે ત્યાં પ્રસાદ લેવાનો છો, અમારે ત્યાં તો બધું દેવદ્રવ્ય જ છે કે છે. એટલે કે હું તો ઊભો થઈને જતો રહ્યો. એટલે કહેવાનો મતલબ શું છે કે આવા બનાવો બનતા હોય છે. વલ્લભકુળમાં પણ આ બધા બનાવો બનેલા છે. હું નામ સામ આપતો નથી, બધી મને તો ખબર છે, મારાથી જાહેરમાં કહેવાય નહીં કશું બધું, પણ તો તમને કહું છું કે આવા પ્રસંગો બધા. અને તો પછી વૈષ્ણવના જો વલ્લભકુળમાં બનતું હોય તો વૈષ્ણવની શું હાલત થાય તમે કહો. એટલે હવે આ પ્રસંગોમાં જઈએ ત્યારે આપણો વિશ્વાસ બેસતો હોય કે ભાઈ આ ઠાકોરજીને 100% ઘડાવેલું છે અને પવિત્રતા પૂરેપૂરી મેન્ટેન થયેલી હોય તો જ પ્રસાદ લેવો, એ તો લૌકિકમાં જઈને પાછા આવતું રહેવું. પછી કહે છે કે શ્રાદ્ધ વગેરે પ્રસંગો તમારા ત્યારે આવતા હોય તો વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાનો નહીં કહે છે, પરંતુ એ લૌકિક રીતે તમારે જ્ઞાતિજનો હોય કે બ્રાહ્મણોને જમાડતા હોય કે જે સંબંધીઓ એને લેવડાવવાનું. પણ શ્રાદ્ધ અને આપણાથી એ પણ એપ્લિકેબલ છે
કે કોઈની શ્રાદ્ધ ક્રિયામાં ગમે તેટલા આપણા નજીકના સગા હોય તો પણ આપણાથી જઈને પ્રસાદ લેવાય નહીં કે છે તો ગાડી. હવે જેને દઢભક્તિ થઈ ગઈ છે એના માટે તો લૌકિક વૈદિકનું કોઈ પ્રયોજન નથી. એટલે આપણને તે સમજાવવામાં આવ્યું છે અદિશ્રી ગોકુલાદિશો ધૂર્ત સર્વાત નારદી તથા કિમ પરમ બ્રુવિ લૌકિક વૈદિકેરપી. કેવળ અલૌકિક કાર્યોથી જ સંબંધ છે કે છે આપણો સંબંધ હોય એ બધું અલૌકિક કાર્યો જોડીએ. મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં આજ્ઞા કરે છે કે વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરેહે. એટલે વિષયોથી વ્યાપ્ત દેહમાં શ્રી હરિનો આવેશ સર્વથા થતો નથી. માટે વૈષ્ણવી વિવેક બુદ્ધિથી વિચારપૂર્વક સર્વ કાર્ય કરવું. એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણી ઇન્દ્રિયોને આપણે જે મહાપ્રભુએ સમજાવ્યું છે ને કે યસ્ય વા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દૃશ્યતે તદા વિનિગ્રસ્તસ્ય કર્તવ્ય ઇતિ નિશ્ચય. આપણો પુષ્ટિ માર્ગમાં ઇન્દ્રિયોને સેવા માર્ગમાં વાળવાની છે. ઇન્દ્રિયનો નિગ્રહ અન્ય માર્ગમાં છે, આપણા ત્યાં નથી. ઇન્દ્રિયોનો સેવા માર્ગમાં વિનિયોગ થતો નથી એવી જ ઇન્દ્રિયનો નિગ્રહ કરવાની મહાપ્રભુજીની આજ્ઞા છે. હવે અહીંયા લખ્યું છે વિષયાક્રાંત દિયાનામ નાવેશ સર્વદા હરિ. તો જે વિષયોથી આક્રાંત થયેલી ઇન્દ્રિયો હોય એ લોકોને ક્યારે પણ શ્રીહરિનો આવેશ આવતો જ નથી. અને શ્રીહરિનો આવેશ ના આવે તો તમને એ બધી જે સેવા છે ને એ ક્રિયાત્મક તમારું ભાવપૂર્વક જે સેવા કરશો તો જ આવેશ આવશે. એટલે કે જે વૈષ્ણવે વિવેક બુદ્ધિથી વિચારપૂર્વક સર્વ કાર્ય કરવું. પછી લખે છે કે રાત્રે સૂતી વખતે પ્રાતઃકાળથી શયન પર્યંતની સેવાનું સ્મરણ કરવું. શ્રી મહાપ્રભુજી, શ્રી ઠાકોરજી વગેરેના કીર્તન કરીને સૂઈ જવું. કીર્તન ના આવડે તો શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગુરુદેવનું સ્મરણ કરીને સૂઈ જવું. આથી દિવસ દરમિયાન જે કંઈ બી સેવા કરી હોય તે સર્વ સુખરૂપ મને બને છે કે છે. સૂતી વેળા નિત્ય ચરણામૃત લેવું. તેથી દુઃસ્વપ્ન આવે. નિદ્રા એ મૃતાવસ્થા સમાન કહેવાય છે કે છે. રાત્રે ચરણામૃત તમે મુખમાં લઈને સૂઈ ગયેલા હોય અચાનક ઊંઘમાં કંઈ દેહ છૂટી જાય તો દુર્ગતિ સર્વથા થાય. એટલે આપણે ત્યાં પ્રાચીન પ્રણાલી કઈ હતી કે રાત્રે સૂતા પહેલાં સત્સંગ કરવો અને પછી સૂઈ જવું. તો આપણે સૂતા પહેલાં જે સત્સંગ થયો હોય ને એનું રિટર્ન કરતાં કરતાં સૂઈ જવાનું. તો ઊંઘમાં પણ કદાચ જો દેહ પડી જાય ને તો અલ્ટિમેટલી કીધું અંતકાલે જ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્ર સંશય. ગીતાનું વાક્ય છે. તો એ વસ્તુ છે કે તમે અંતકાલે જેનું સ્મરણ કરતાં કરતાં દેહ છોડો છો એની ગતિ એ પ્રમાણે થતી હોય છે. અંતે મતિસા ગતિ. હવે આજકાલ તો બધી ટ્રેન્ડ એવો થઈ ગયો છે કે રાત્રે સુધા વખતે મોડા સુધી સિરિયલો જોવાની અને એ સિરિયલો તમે જુઓ એટલે તમારે સ્વાભાવિક છે મનમાં વિચારો તમારા એના એ જ આવવાના છે. અને એવા સમયમાં તમારો દેહ પડ્યો બાયચાન્સ, કારણ કે દેહ એક દાડો તો પડવાનો જ છે ને. આપણને ખબર નથી ક્યારે પડવાનું છે પણ દેહ એક દાડો પડશે અને જ્યારે દુર્ગતિ થઈ ગઈ પછી 1000 ગણો પસ્તાવો થશે કે સાલો મેં આ શું કર્યું કે છે. પણ કોઈ ઉપાય નથી. એક વખત તમારી ગાડી ચૂકી ગયા, સ્ટેશન પર તમે જાઓ અને તમે ટ્રેન પરના ટાઈમ તમારું બુકિંગ થયેલું બધું બરાબર છે પણ તમે ટ્રેનને ટાઈમસર ના જાઓ ને 1 મિનિટ માટે પણ ટ્રેન ચૂકી જાઓ કે પછી 10 મિનિટ મોડા પડો, 1 કલાક મોડા પડો, ટ્રેન ચૂકી ગયા છો. એના જેવું છે આ બધું કે છે. તો ચરણામૃતનો મુખમાં સંબંધ હોય તો દેહ પડે તો દુર્ગતિ તો કમસે કમ ન થાય કે છે. આપણા ચરણામૃતનું વિશેષ મહત્વ એટલા માટે છે. આપણે સવાર ઉઠીને નાહી ધોઈને બી પહેલાં ચરણામૃત લેવાનું છે. સેવામાં જતાં પહેલાં બી ચરણામૃત લેવાનું કહ્યું છે. એનું મુખ્ય કારણ આ છે. આપણે જ્યારે આપણા ઘરમાં કોઈ વડીલ હોય, મરણ પથારી પડ્યા હોય, ચોખ્ખો કર્યો હોય તો પણ તરત કહે છે કે મોઢામાં જમણા જળ મૂકો, ચરણામૃત પધરાવો, એવું આપણે બોલતા હોઈએ છીએ. એનું કારણ આ જ છે. પણ હકીકતમાં તો દેહ છૂટે, પ્રાણ છૂટે એની પહેલાં ચરણામૃત કે જમણા જળ પધરાવવો જોઈએ. આપણા ત્યાં શું છે મર્યા પછી બધા મૂકે છે. સારું છે મર્યા પછી મૂકતો બી, પણ હકીકતમાં ઉત્તમ તો એ છે કે દેહ છૂટતા પહેલાં એના મોઢામાં આ બધી પવિત્ર ચરણામૃત તુલસી બધું જવું જોઈએ.
તો આ પ્રકારે વૈષ્ણવ જો સાવધાન થઈને આવી રીતે ચરણામૃતને બધું લે તો બચી શકે છે. હવે છેલ્લું વચનામૃત 24મું, એના માટે શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટ પ્રત્યે આજ્ઞા કરે છે. વૈષ્ણવી સેવા અર્થે લૌકિક કુટુંબ, જ્ઞાતિ, પડોશી, રાજા, દેશકાળ વગેરેનું દુઃખ સહન કરવું. મનમાં એમ જાણવું કે આ દુઃખ તો દેશ સંબંધનું છે, એમાં બીજો કોઈ શું કરી શકશે. હવે સુખ અને દુઃખ કેવું છે એ તો તમારે માગશો કે નહીં માગો, આવવાનું છે. સુખ આવવાનું તો સુખ આવવાનું છે, દુઃખ આવવાનું તો દુઃખ આવવાનું છે. કાયમી દુઃખ કોઈને હોતું નથી, કાયમી સુખ કોઈનું હોતું નથી કે છે. એટલે આ સુખ અને દુઃખ એ બધું મોટે ભાગે દેહ સંબંધનું જ હોય છે કે છે. અને સુખ દુઃખ તો જગતમાં જ્યાં જાઓ તો સાથે સાથે જાઓ. તમે છૂટવા માગશો, આખી દુનિયામાં કોઈ માણસ એમ કે છે મને એ તો કુંતા માતાએ માગી વસ્તુ જુદી છે, બાકી બધા સુખ જ માગતા હોય છે, દુઃખ તો કોઈ માગતું નથી હોતું. છતાંય દુનિયામાં દુખિયારી લોકો જ વધારે પડતા જોવા મળે છે. કેમ? કારણ કે એનું કર્મનું ફળ છે એનું. એટલે કે છે કે ભગવત સેવા બહુ દુર્લભ છે. પ્રભુ અત્યંત કૃપા કરીને પોતાનું જાણે ત્યારે જ એને ભગવત સેવાનું સુખ પ્રાપ્ત થાય. આજે દુનિયામાં આજે આપણે વૈષ્ણવ જગતમાં પણ જોઈએ, આપણે આટલા બધા સગાવાના હોય બધા, બરાબર છે. તમે નજર કરો તમને ખ્યાલ આવશે કે ભગવત સેવા કોના કેટલા થાય. બહુ જ લોકો ભગવત સેવા પધરાવતા હોય છે. અને કદાચ સેવા પધરાવી હોય તો પણ જે મેળ મર્યાદાથી ઠાકોરજી અને મહાપ્રભુજીની જે વાણી છે, ષોડશ ગ્રંથમાં જે આપણને આજ્ઞાઓ થયેલી છે, એ બધાને પૂરેપૂરું ફોલો કરીને સેવા કરનારા કેટલા ઘણા જૂજ લોકો હોય છે. તો એ કેમ? એમ તો ભગવત કૃપા જ મોટા. પુષ્ટિ માર્ગે અનુગ્રહ નિયામિકા, તો પુષ્ટિ માર્ગમાં અનુગ્રહ નિયામક પરિબળ છે. તો એ સેવાનું ફળ ભગવત સેવા બહુ દુર્લભ છે. બધાના ભગવાન કૃપા કરતા નથી કે છે. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી સુખ દુઃખ તો રહેવાના છે. માટે તે સુખ દુઃખને મહાપ્રભુએ ત્રિદુઃખ સહનમ થઈ કીધું છે. મહાપ્રભુએ એમ નથી કીધું કે તમને તાવ આવે તો આ પાઠ કરવો, કે તમારે માથું દુખે તો આ પાઠ કરવો, કે કેન્સરનો રોગ થયો તો આ પાઠ કરવો, ને હાર્ટ એટેક આવો તો આ પાઠ કરવો. એવું મહાપ્રભુએ ક્યાંય કહ્યું નથી. મહાપ્રભુએ એક જ સિદ્ધાંત આપી દીધું પુષ્ટિ માર્ગમાં, ત્રિદુઃખ સહનમ ધૈર્ય. બસ તમારે મરતા સુધી તમે દુઃખોનો સહન કરો. કે દુઃખ આવવાનું છે તો આવવાનું છે, કારણ કે એ આપણા કર્મનું ફળ છે. તેનાથી છટકવાથી કોઈ ફાયદો નથી કે છે. ફક્ત પ્રભુનું સ્મરણથી ફાયદો એટલો પડે કે દુઃખ સુડીનો ગાય 100થી મટી જાય. બસ, પણ ભોગવવું તો પડે જ છે. અને ક્યારેક ક્યારેક ભગવાન કૃપા કરે તો એ જ બધું દુઃખો સ્વપ્ન દ્વારા ભોગવી જાય છે. અને આ બધી થિયરીઓ મેં જે પત્રાવલી આપણી ચાલે છે એમાં મેં 22 નંબરની પત્રાવલી શરૂ કરી 29 નંબરની પત્રાવલીમાં આ શાસ્ત્રના બધા સિદ્ધાંતો સમજાવેલા છે કે સ્વપ્ન દ્વારા ભોગવાય, સૂર્યનો ગાય 100થી મટે છે. વૈષ્ણવ માટે ભગવાનને ખુલ્લે આમ પક્ષપાત છે. કર્મના કાયદા ઇતર સંપ્રદાયને, ભક્તિ સંપ્રદાયને એપ્લિકેબલ થતા નથી. બીજા સંપ્રદાયોને ધ્યાન માર્ગમાં, જ્ઞાન માર્ગમાં, કર્મ માર્ગમાં એ બધા કાયદા એપ્લિકેબલ થાય છે. અહીંયા તો અહમ ભક્ત પરાધીન ભગવાને કહી દીધું. એટલે તમે જે બી કર્મના ફળ છે એ કર્મના ફળ, એક વાત સમજો, આનો અર્થ એવો નથી કે આપણને બધી છૂટ મળી ગઈ છે ગમે તેમાં વર્તન કરવાની. ના, પુષ્ટિ માર્ગમાં પણ તમે જુઓ રૂપાપુરીઓ એને કૂતરાનો અવતાર આવ્યો છે. પુષ્ટિ માર્ગમાં કૃષ્ણાસ અધિકારી પ્રેત અવસ્થા પ્રાપ્ત કરી છે. એટલે એવું ના માની લેશો કે આપણે પુષ્ટિ માર્ગમાં આવ્યો છીએ એટલે આપણને બધું ગ્રીન સિગ્નલ મળી ગયું છે, જેટલા ખોટા કર્મ કરો સેવા કરીએ એટલે આપણા પાપ બધા મટી ગયા છે. મહેરબાની કરીને આવું અર્થઘટન ખોટું ના કરશો. કર્મના ફળ તો પુષ્ટિ માર્ગમાં ભોગવવા પડે છે. ફક્ત સવાલ એક જ છે કે જો સાચી ભક્તિ હશે, પ્રેમથી તમે ભગવાનને રીઝવતા હશો તો પ્રભુ તમારો ખુલ્લેઆમ પક્ષપાત કરે છે. એટલે કર્મનું ફળ જે કો તો સપના દ્વારા ભોગવાઈ જાય અથવા તો સૂર્યનું ગાય 100થી જતું હોય, એટલે સામાન્ય રીતે આવી જતું હોય, પણ ભોગવવું તો પડે છે કે છે. એટલે આ ભગવત સેવા છે એ જન્મો જન્મનું
કલ્યાણ કરનારી છે તમારી. જ્યારે અત્યારે જે સુખ દુઃખ આપણા શરીરને પડ્યું એ ટાઈમ બિંગ આવતા હોય છે. કદાચ માનો કે સુખ પણ પુષ્કળ આવ્યું તો ટૂંક સુખ કાયમ ટકવાનું નથી. પણ જ્યારે ભગવત સેવા છે એ તમારો જન્મારો સફળ કરી આપનારી છે. લૌકિક સુખ અને દ્રવ્યાદિને અર્થે જીવ દેશ વિદેશમાં કેટલું દુઃખ સહન કરે છે જે તુચ્છ છે. એટલે જે આજે આખી દુનિયા પૈસાની પાછળ પાગલ થયેલી છે, બધા જાણો છો. અને એના કારણે દેશ વિદેશમાં ભટક્યા કરો છો બધા કે ભાઈ આ દેશમાં જો નોકરી મળી તો આગળ ગયા, તો સારો પગાર મળતો ગયા. પણ ધર્મને બાજી પર મૂકીને પણ આપણે આપણું લૌકિક સુખને વધારે પડતું પ્રાધાન્ય આપ્યું છે. એ ગોકુલનાથજી સમજાવે છે, બહુ તુચ્છ વસ્તુ તમે કરો છો. અલૌકિક ભગવત સેવાથી દુઃખ પ્રાપ્ત થાય તો આનંદથી સહન કરવું અને મનની સેવામાં પરોવાયેલું રાખવું. મેં થોડા વખત પહેલાં ખેરાળુ બેઠકનો પ્રસંગ કહેલો કે બાબુભાઈ મુખિયાજીનો હું સારી રીતે પરિચયમાં હતો. અત્યારે તો ભૂતળ પર નથી. પણ બાબુભાઈ મુખિયાજીએ મને એક દિવસ કહેલું, એ ખેરાળુ બેઠકના મુખિયાજી, કે ખેરાળુ બેઠકમાં એમના 5 દીકરા, એમાં એક જ દીકરો બાજુમાં વિસનગર બેંકમાં નોકરી કરવા જાય છે, બાકીના બધા દીકરા સેવામાં લાગેલા છે. સૌથી મોટો દીકરો હતો એને મુંબઈની કથામાં ગયો હશે, કોઈ શેઠિયાએ કથા કરાવી હતી. તો એ શેઠિયાએ એને ઓફર કરી કે તું ડબલ ગ્રેજ્યુએટ ભણેલો છું તો તું કહે છે મારી દુબઈની ઓફિસ સંભાળજે. કે એના છોકરામાં રસ પડ્યો એ શેઠને. મુંબઈથી પેલા છોકરાએ પત્ર લખ્યો એના પિતાશ્રીને, પિતાશ્રી મને સારી તક મળી ગઈ છે તો હું દુબઈ જઉં છું, આ શેઠે મને કહ્યું છે મને ઓફિસ સંભાળવાની છે. તો પિતાશ્રીએ કીધું, લખ્યું પત્રમાં કે બેટા તું એક વખત ખેરાળુ આવી જાય ને પછી આપણે વિચારીએ શું કરવું છે. છોકરો આવી ગયો મુંબઈથી ખેરાળુ. એના પિતાશ્રી બાબુભાઈએ કહું, બેટા તારા દુબઈ શા માટે જવું છે? પૈસા કમાવા માટે? કે હા, પૈસા સારા મળશે, પગાર સારો કીધો છે. તો કે આ ઠાકોરજીથી મોટી નિધિ તો નથી ને દુનિયામાં બીજી કોઈ. કે છે આપણા ઘરમાં તો જે સ્વરૂપ બિરાજે છે એ મહાપ્રભુજી પધરાવેલું છે, આપણા બાપ દાદાના વખતનું સ્વરૂપ છે, નિધિ સ્વરૂપ છે. કે છે તો એનાથી મોટી નિધિ તો દુનિયામાં બીજી કોઈ નથી. કે છે તો પૈસા શું કરવા કમાવા? તારા આટલી મોટી નિધિ તને અહીંયા ભગવાને મહાપ્રભુજી આપણા ઘરે પધરાવી ગયા છે, એ છોડીને તું શું કરવા રહે છે? પણ છોકરો માની ગયો, આ કળિયુગ છે તોય પાણી ગયો. બાબુભાઈએ મારા માટે શબ્દો વાપરેલા કે મારા ઘરમાં 500 વર્ષથી કળી કાળનો પ્રવેશ થયો નથી. આ બાબુભાઈના શબ્દો છે. મારા ઘરમાં આજે પણ મહાપ્રભુજીના સમયની મેળ મર્યાદા સચવાય છે, પૂરેપૂરું અમે પાલન કરીએ છીએ. તો એ અને બેઠકમાં ગયો તો કોઈ બોર્ડ પર મંગળ ભોગના આટલાના, રાજભોગના આટલાના, આટલા એવા કોઈ બોર્ડ લગાવેલા હતા નહીં. એક જ વાત કરતા હતા કે તમારે મનોરથ કરવો હોય તો પ્રેમથી જે આપશો એનું તમે કહેશો મનોરથ કરીશું. પછી નોછાવાર અમે નહીં કહીએ, તમારે જે મૂકો પણ નોછાવાર અમે નહીં આપીએ, એ નોછાવાર અમે નહીં કહીએ. જ્યારે તમે કોઈ પણ બેઠકમાં જાઓ, કોઈ પણ મંદિરમાં જાઓ, આવા બોર્ડ તમને બધી જગ્યાએ જોવા મળશે, પણ ખેરાળુ બેઠકમાં જોવા નહીં મળે. તો કહેવાનો મતલબ એવો છે કે આપણે બધાએ લૌકિક દ્રવ્યને એટલું બધું માન આપી દીધું છે ને કે આપણે ધર્મને બાજુ પર મૂકવા તૈયાર થઈ ગયા છીએ. અલૌકિક ભગવત સેવાથી દુઃખ પ્રાપ્ત થાય તો પણ સહન કરજો, પણ સેવાનો માર્ગ છોડવો નહીં. પછી બતાવે છે ગોકુલનાથજી વચનામૃતમાં કે ઠાકોરજીની સામગ્રીનો જે નેગ બાંધ્યો હોય એ સહેજ પણ ઘટાડવો નહીં. એના માટે પણ મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું કે મદ્રાસમાં નાગદમન સિન્હાજી જ્યારે બિરાજતા હતા, મારા ઘરમાં જે નાગદમન સિન્હાજી છે બરોડામાં, જે એ ઓરિજિનલી મદ્રાસ બિરાજતા હતા શેઠના ઘરે. અને એના ઘરે વૈભવી સેવા પ્રકાર હતો. અને જે નાથદ્વારામાં જે સેવાનો પ્રકાર ચાલે છે એનાથી બી મોટો સેવા પ્રકાર એ શેઠના ઘરમાં હતો. બહુ લક્ષાધિપતિ શેઠ હતા એ જમાનાના. અને તિલકા જ એક વખત મદ્રાસ પધાર્યા ત્યારે પેલા શેઠે અભિમાન કર્યું, જેવો કે છે મારા ત્યાં તમારા નાથ દ્વારા કરતાં પણ વધારે મોટા મોટા થોર બને છે ને, મછલી બને છે ને, આ બધું બને છે અભિમાનથી. ભગવાન તો અભિમાન ખાવું છે, ભગવાનને અભિમાન ગમતું નથી. અને પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે શેઠની ધીરે ધીરે પડતી થવા મળી, ધંધામાં નુકસાન થવા મળ્યું. એટલે જે વૈભવી સેવાનો પ્રકાર ચાલુ કરેલો એ ઘટાડવો પડ્યો, એટલે નેગ એમને ઘટાડવો પડ્યો. એટલે એ જ ગોકુલનાથજી સમજાવે છે કે પ્રભુનો જે નેક નક્કી કરેલો હોય એ ક્યારેય ઘટાડાય નહીં. અને
એમને એ સેટને તો પછી મુશ્કેલ થઈ ગઈ. પછી તો ઠાકોરજી એમને નાથદ્વારાજીને પધરાવી દીધા. ફરતા ફરતા ઠાકોરજી છેવટે વડોદરા પધાર્યા છે. આજે વર્ષોથી કદાચ 100-125 વર્ષથી તો નાગદમનસિંહજી બરોડામાં બિરાજે છે. તો અહીંયા લખે છે કે નેગમાં ઘટાડો કરવો નહીં અને પોતાના સામર્થ્ય અનુસાર નેગ નક્કી કરો. કારણ આપણે સ્થિતિ કેવી છે જોઈને નેગ નક્કી કરો કે આપણે જે પહોંચી વળા શકીએ નહીં પહોંચે. એક વાર નેગ નક્કી કર્યો પછી ઘટાડવાનો નહીં કે છે. અને જો નેગ નક્કી નિશ્ચિત કર્યા પછી ઘટાડો તો પ્રભુ પસંદ થતા નથી કે છે. પછી કોઈ વૈષ્ણવ સેવામાં નિપુણ હોય તો તેની સેવા, આપણે ઘરમાં બધા મેમ્બર હોય પણ જેની જેમ માસ્ટરી હોય એ બધાની સરખી માસ્ટરી નહીં. કોઈને સામગ્રી સિદ્ધ કરવા માસ્ટરી હોય, કોઈને શણગાર આપવામાં સરસ માસ્ટરી, કોઈને સુંદર કીર્તન કરવાની માસ્ટરી હોય. તો જેની જીવ માસ્ટરી હોય એની સેવા ઠાકોરજીના વિનિયોગ કરવો જોઈએ. આજે હવે તો સંયુક્ત કુટુંબો રહે નથી, તો પહેલાં તો સંયુક્ત કુટુંબમાં હતા એટલે ઘણા મેમ્બર્સ હોય તો એ દરેક મેમ્બર પોતપોતાની સેવા. મેં મોહનલાલ રાજપુરના મોહનલાલ ડાગાનું એક એક્ઝામ્પલ વચમાં આપ્યું હતું. એમના ઘરે હું એક વખત મારે જવાનું હતું રાયપુરમાં, તો મોહનલાલ ડાગાના 3 દીકરા, પણ એ લોકોના ત્યાં સેવા પ્રકાર એટલો ઉત્તમ ચાલતો હતો. તો મને કીધું કે અમારા 3 દીકરાઓના લગ્ન થયા પણ અમારા કોઈ દીકરાએ સાસરીમાં ક્યારેય એના સાસરાના ઘરનું ખાનપાન કર્યું નથી. બધા સમર્પિત જીવન જીવીએ છીએ. આખું કુટુંબ, છોકરાના છોકરા હોય તો પણ દરેકની સેવા નક્કી. બે અને ફૂલઘરની સેવા અને પાનબીરીની સેવા. દરેક ઘરના મેમ્બર અપરસમાં સ્નાન કરે અને અલગ પ્રકારની દરેકની સેવા નક્કી કરેલી. એમાં 3 દીકરા, 3 દીકરાની વહુઓ, દીકરાઓના દીકરા, તો છોકરાઓનો આટલો મોટો પરિવાર સંયુક્તમાં રહે પણ સુંદર રીતે સેવાનો પ્રકાર ચાલતો હતો. એ બધું મને સમજાવ્યું હતું એમને. તો એ કહે છે અમે તો તમે જાન લઈને તો કમસે કમ લગ્નમાં ગયા છો ને? તો કે ના, અમે જાન લઈને ગયા જ નથી કે છે. કન્યાવાળાને કીધું રાયપુરમાં આવીને લગ્ન કરો કે છે. અમે કહીએ તો વળે ના જઈએ કે છે. અને રાયપુરમાં લગ્ન હોય તો જે હોલ અમે બુક કર્યો તો લગ્ન થયું હોય તો અમારા ઘરનું ગમે તે એક મેમ્બર તો ઘરે રહીને સેવાને પહોંચીએ અને વરરાજા માટે ભલે હોલમાં હોય પણ વરરાજા માટે ઘેરથી પ્રસાદી ટિફિન એ લઈને તો આવે અને વરરાજા પ્રસાદી જ લે ઘરની. પણ બહારનું ખાનપાન અમારા છોકરાઓએ ક્યારેય કર્યું નથી કે છે. બીજું તમારી વહુ તો પિયરમાં જતી હશે ને, તો કે વહુને પિયરમાં જવાની છૂટ કે છે, પણ એ લોકોને વહુને પિયરમાં જઈ અને એના બાપાના ઘરનું ખાનપાન ભલે કરે કે છે પણ પાછી આવે પછી એક દિવસનો ઉપવાસ કરી દે પછી જ અમે એ સેવામાં એનો વિનિયોગ સેવામાં નહીં શકે કે છે. તો આવા ઉત્તમ પ્રકારના કુટુંબો આજે પણ ભૂતળ પર છે. એટલે એ બતાવવામાં આવે છે કે સેવામાં જેની જે નિપુણતા હોય એનો વિનિયોગ કરવો જોઈએ. પછી કહે છે કે પોતાનામાં કોઈ સમજ જ્ઞાન સારું હોય, આવડત સારામાં સારી હોય તો કોઈ વૈષ્ણવ શ્રદ્ધાપૂર્વક પૂછે તો આપણે એને સમજાવવું જોઈએ કે સાચી વસ્તુ આ છે. પણ કોઈ પૂછે જ નહીં તો વગર પૂછે કે જેને તેને કહેતા નહીં, પણ આપણી એક્સપર્ટાઇઝ ભલે ગમે તેટલી હોય કે આપણે જાણતા હોય કે ભાઈ મને સુરસગંધ બધા આવડે છે એટલે જેને તેને આપણે કંઈ કરવાનું કે ના મહાપ્રભુ એવી આજ્ઞા કરી, મહાપ્રભુ એવી આજ્ઞા કરી. ના, એ પૂછે તો કહો, ના પૂછે તો કે જેને તેને કહેતા રહેવાનું નહીં. નહીં તો શું થશે, તમારા ગુણ, તમારા આવડતનું અભિમાન થઈ જશે. પછી મને બહુ આવડે છે, બધાને બતાવું કરું છું, એવું નહીં. પૂછે તો કહેવાનું કે ના પૂછે તો નહીં. અને પૂછે અને તમને ના આવડતું હોય તો પછી ગપ્પુ નહીં મારવાનું, કહી દેવાનું કે મને ખબર પડતી નથી આ બાબતમાં. પ્રીતિપૂર્વક વૈષ્ણવોને સમજાવવું. જો કોઈ નવો વૈષ્ણવ નવો થયો હોય તો એને સંભાવથી જાણવો. અને જે વૈષ્ણવ પોતાનાથી પ્રથમ થયા હોય, પહેલેથી વૈષ્ણવ થયેલા હોય તો આપણે એની મર્યાદા જાણવી, એટલે કે એને પૂરું માનપાન આપવું કે છે. કારણ કે આ મોટા વૈષ્ણવ મોટા છે, વડભાગી છે, પ્રભુ એમનો બાળપણથી જ અંગીકાર કરે છે. એટલે ઘણા લોકો પુષ્ટિ માર્ગના સેવા પ્રકારમાં અમુક ઉંમર પછી જ કૃપા થતી હોય ભગવાનની, અને કેટલાકને નાની ઉંમરથી કૃપા થતી હોય. બધું ભગવાનના હાથમાં છે કે છે. ભગવદ્ માર્ગમાં નાનો મોટો કોઈને જાણવો નહીં. જેના પર ભગવાનની કૃપા થાય એ શરણે આવે છે. ભલે એનો અમુક જન્મ અમુક સમય વ્યતીત થઈને બગડી ગયેલો હોય પણ જાગ્યાતાથી સવાર શરણે આવ્યો અને એને ખ્યાલ આવી ગયો કે ભાઈ મેં મારો આટલા જન્મો અને આટલા વર્ષો બગાડ નાખે છે, ભલે પછી તો વાંધો નથી ને, પછી તો તમે પ્રભુ સેવામય જીવન જીવો. તો એ પ્રકારે પણ અહીંયા કીધું છે
કે આ માર્ગમાં ભગવત કૃપા જ મુખ્ય છે અને કોનું ક્યારેય પરિવર્તન આવે છે એ ભગવાનના હાથમાં છે. અને નિમિત્ત પણ એવું બને છે, ગમે તેવા નિમિત્ત બની જાય જેથી એના પર કૃપા થઈ જાય છે. અને જે પુષ્ટિ માર્ગમાં શરણે આવે એને સુજાતિ જાણવો, એટલે તમારા જાતનો જાણવો. એટલે પછી કે છે કે જે લોકો શરણે નથી આવ્યા એ બધાને વિજાતિ જાણવા કે છે. જે વસ્તુનો પુષ્ટિ માર્ગ અંગીકાર કરેલી છે તેને સમર્પી. એટલે આપણા ત્યાં શું છે કે ગમે તેવું આપણે સામગ્રી બજારમાંથી લાવીએ અને કાચી સામગ્રીને બનાવીએ સિદ્ધ કરીએ તો આખું ચીજ ના ધરાવાય. દાખલા તરીકે તરબૂચ, ગાજર, મૂળા, કાંદા, લસણ, મસૂરની દાળ, આ બધું આપણા શાસ્ત્રોમાં નિષિદ્ધ બતાવી શકે છે. વેદશાસ્ત્રોમાં પણ આ બધાને નિષિદ્ધ કીધું, વર્જિત માનેલું છે. આપણે ખાવાનું નહીં એટલું જ નહીં, પણ ઠાકોરજીની સેવામાં આવી બધી વસ્તુઓ ક્યારેય અંગીકાર પણ નહીં કરવાની. અને આપણાથી માનો કે અંગીકાર કર્યા વગર બહારને બહાર મંગાવીને ખાઈએ તો એ પણ આપણને ગોકુળનાથજીની આજ્ઞા છે કે એ નહીં કરવાનું કે છે. પુષ્ટિ માર્ગની રીત બહુ કઠિન છે, પરંતુ ભગવદીયને પૂછીને જાણવી. પરંતુ અન્ય માર્ગની ક્રિયાથી કોઈ પણ ફળ પ્રાપ્તિ નથી. એટલે પુષ્ટિ માર્ગનું જો પુષ્ટિ માર્ગ છે તો સરળ, અઘરો માર્ગ નથી. આપણે એને અઘરો બનાવી દીધો છે. પુષ્ટિ માર્ગમાં એક જ વસ્તુ છે, પ્રભુ તમને જે પ્રકારે પ્રેરણા કરે એ પ્રકારે પ્રેમથી પ્રભુને ભજો. બસ મુખ્ય વાત આટલી છે. સેવા કરો પ્રેમથી. અને જગતને તુચ્છ કરીવાનું. તમે જે દૂધમાં દહીંમાં પગ રાખો છો એ સાચો પુષ્ટિ માર્ગ નથી. સંસારમાં રહેવાનું છે પણ સંસારને મનમાં લાવવાનો નથી. લૌકિક કાર્યો બધા ફરજના ભાગરૂપે જે થતા હોય એ કરવાના છે, આસક્તિ રહિત થઈને. જેટલી આસક્તિ કુટુંબ, કબીલામાં, ધંધા, રોજગાર, તમારી પ્રોપર્ટીઓમાં છે એટલું જ તમને નુકસાન છે લોમે ગાળે. કેમ? અલ્ટિમેટલી બધું એક દિવસ છોડવાનું છે. તો પુષ્ટિ માર્ગમાં આ જ વસ્તુ સમજાવવામાં આવેલી છે કે પ્રભુનું પ્રેમથી સેવા કરો, ભજન કરો અને સંસારના મનમાંથી કાઢો. બસ આટલો ઇઝીમાં ઇઝી રસ્તો છે. પણ આ કરવું જરા થોડું કઠિન લાગે છે, માટે પુષ્ટિ માર્ગને કઠિન કીધું છે. ગીતાજીમાં પણ કીધું છે સ્વધર્મે નિધનમ શ્રેય ભર ધર્મો ભયાવ. એટલે પોતાના ધર્મને શ્રેષ્ઠ માનવાનું. બીજાનો ધર્મ ગમે તેટલો સારો હોય તો પણ આપણા માટે સારો નથી, એના માટે સારો છે એમ. આજે પુષ્ટિ માર્ગમાંથી ઘણા લોકો સ્વામિનારાયણમાં વળી જતા હોય, આસારામ બાપુમાં જતા હોય, ઇસ્કોનમાં જતા હોય, તો એ બાબતમાં ટકોરિયા કરવામાં આવેલી છે. એવું નહીં, તમે પુષ્ટિ માર્ગમાં દીક્ષિત થયા છો તો પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોને જ ફોલો કરો કે છે. પછી મહાપ્રભુજીનો પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીનો દૃઢ આશ્રય રાખવો, તેથી ઠાકોરજી પસંદ થાય છે. ભગવત કાર્ય ઉત્સાહથી કરવું, શક્તિ અનુસાર ધર્માચરણ કરવું, અન્યની દેખાદેખી કરવી નહીં, પ્રતિષ્ઠા અર્થે કરેલી સેવાનો પ્રભુ અંગીકાર કરતા. તમે પોતાની મોટાઈ બતાવવા માટે સેવા કરતા હોય, હું આટલા કલાક સેવા કરું છું, તો એ પ્રભુ અંગીકાર એવી સેવા કરતા નથી. પ્રભુને કેવળ સ્નેહની ભાવની જ અપેક્ષા છે. વૈષ્ણવનો જેવો ભાવ હોય છે તે જ પ્રકારે પ્રભુ અંગીકાર. આપણે પહેલાં બી કરેલું છે કે તમારા મનમાં શું છે એ તો પ્રભુ જાણે જ છે. તમે બહાર શો કરતા હોય, અંદરના ભાગમાં તમારું બીજું જ કંઈક હોય તો પ્રભુના ભલે લોકોને તમે ઉલ્લુ બનાવી શકો, મૂર્ખ બનાવી શકશો, પ્રભુને કોઈ મૂર્ખ બનાવવાનું નથી. એટલે પ્રભુ આપણા અંતર્યામી છે, આપણા અંતરમાં બેસીને એ બધું જાણે છે કે છે. એટલે વૈષ્ણવનો જેવો ભાવ છે એવું જ એને ભગવાન એના ભાવનું પોષણ કરે છે કે છે. પછી લૌકિક વ્યવહાર શક્તિ અનુસાર તથા ભગવત આજ્ઞાથી કરવી. એટલે લૌકિક વ્યવહાર જે કરવાનું એ આપણે કરવાનો ખરો છે, પણ એ આપણે શક્તિ અનુસાર કરવાનું. એવું નથી કે બધું ગમે તેમ આપણે કંઈ લૌકિકમાં પણ આપણે મોટાઈ કરવાની કે છે. અને ભગવદ ઈચ્છાથી જે કંઈ પ્રાપ્ત થાય એમાંથી શ્રીનાથજીનો અંશ ક્રમ કાઢવો, ત્યાર પછી શ્રી ગુરુની ભેટ કાઢવી. હવે અહીંયા આ વસ્તુ છે કે આપણા ત્યાં જે આપણી આવક હોય એમાંથી આપણા તો શાસ્ત્રોમાં પુષ્ટિ માર્ગમાં એવું કશું નહીં, પણ શાસ્ત્રોમાં એવું બતાવવામાં આવેલું છે કે સામાન્ય રીતે તમારી આવકનો 10મો ભાગ એ તમારે દેવદ્રવ્ય ભગવત કાર્યમાં વાપરવો જોઈએ.
સ્વામિનારાયણમાં તો એ લોકોની ચોખ્ખી આજ્ઞા છે, એટલે સ્વામિનારાયણમાં જે પૈસાની રેલમછેલ જોવા મળે છે એનું મુખ્ય કારણ આ છે કે એ લોકો દરેક હરિભક્તોને ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે 10% રૂપિયા તમારે સેવામાં મંદિરમાં કે આપી દેવાના એ લોકોને ત્યાં. આપણા ત્યાં એવી કોઈ સિસ્ટમ નથી, પણ અમે એક વૈષ્ણવ અમારે ત્યાં આવતા હતા, પન્નાલાલ એનું નામ હતું, વાઘોડો પડતા હતા, પણ એટલો બિચારો ભૂડિયો વૈષ્ણવ અને યુનિવર્સિટીમાં ક્લાર્કની નોકરી કરે. તમે જાણો બે ક્લાર્કના પગાર શું હોય, તમે સમજી શકો છો. પણ એટલો ભાવ હતો એનો મહારાજશ્રી માટેનો, અમે ઘણી વખત વંદન કરવાનું મન થાય કે ભાઈનો ભાવ ઉત્તમ છે, ભલે થોડું ગાળ પણ લાગતું હતું, પણ ભાવ ઉત્તમ. પગાર આવે એટલે પહેલો મહારાજશ્રીને એમાંથી ભેટ મૂકવાની જુદી છે, પછી જ એ પગાર એના ઘરે લઈ જાય. ઘર તો મધ્યમથી પણ સામાન્ય સ્થિતિમાં માણસો હતા બધા, પણ આવા કળિયુગમાં પણ આવા ઉત્તમ જીવો છે કે પૈસા ઓછા પગારમાંથી પણ મહારાજશ્રીની ભેટ પહેલાં જુદી, દર મહિનાના પગારમાંથી પહેલાં ભેટ જુદી મૂકવાની, પછી જે પગાર એના ઘરે લઈ જાય એના ઘર વ્યવહાર ચલાવવા માટે. બીજું, મહારાજશ્રીની કોઈ પણ વસ્તુ બગડી ગયેલી હોય, માનો કે એ જમાનામાં ટેપ રેકર્ડર હતા, રેડિયો હતા, ગમે તેટલું હોય તો મહારાજશ્રીની પસારી માણીને બિચારો દ્રવ્ય આપી અને પોતાના ઘેર લઈ જાય અને મારી આમ ભેગું કર્યા કરે બધું. અમે જોતા હતા આ બધું, તમને એમ થાય કે સાલા વૈષ્ણવને ખ્યાલ નથી આવતું કે અને મહારાજશ્રીને પછી ભેટ આપી દે એની, રેડિયો બગડી ગયેલો, ટેપ રેકર્ડર બગડી ગયો જૂના જમાનામાં બધું, તો બધી વસ્તુ એની પૈસા આપીને લે, પસારી માના કરે. એટલે આવા ભોળિયા વૈષ્ણવો પણ અત્યારે આવા કળિયુગમાં પણ હોઈ શકે છે. પછી પુષ્ટિ માર્ગમાં લખ્યું છે કે પરદ્રવ્ય અને પરસ્ત્રી એ ભગવત ધર્મમાં બાધક છે. એટલે તમારી પાસે જે શક્તિ હોય એનાથી તમે સેવા કરો, પણ બીજાના પૈસાનું તમે બીજો પૈસો તમને આપી જાય અને એનાથી તમે સેવાનો પ્રકાર મોટો કરી નાખો, એના માટે એ ના પાડવામાં આવી છે કે ના, તમારી પાસે જે શક્તિ હોય એ પ્રકારે તમે સેવા કરો, પણ બીજાના પૈસા લઈ અને સેવાનો પ્રકાર વધારવાની વાત ના આવે. એટલે આપણા માટે એવું કહેવાય છે પુષ્ટિ માર્ગમાં કે આપણા ઠાકોરજીને બીજાની વસ્તુ અંગીકાર કરાવવાની નહીં, એ સિદ્ધાંત અહીંયા આવે છે કે પરસ્ત્રી ભગવત ધર્મમાં બાધક છે કે છે. એટલે આપણા શાસ્ત્રોમાં શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે સંન્યાસીઓ માટે તો એટલા કઠિન નિયમ આપી દીધા છે કે લાકડાની પૂતળીનો પણ સ્પર્શ કરવો નહીં. સંન્યાસીએ લાકડાની જે સ્ત્રી હોય પૂતળી એને પણ સ્પર્શ કરવા ના પાડી છે. પછી ભાગવતમાં લખ્યું ચિત્ર પ્રતિમા સ્ત્રીઓની હોય એના મનમાં એનાથી વિકાર ઉત્પન્ન થાય, એટલે એવી વસ્તુઓને પણ તમારા એવા ફોટા કે ગમે તે વસ્તુઓ એ રાખવી નહીં કે છે. અને પરસ્ત્રીનો સંગ તો સર્વથા ત્યાજ્ય છે, એ પણ અહીંયા બતાવવામાં આવ્યું છે કે છે. પછી એવું નહીં માનવાનું કે આપણે દિવસમાં 2-4 વખત દર્શન કરી લીધા મંદિરમાં જઈને એટલે આપણો ઉદ્ધાર થઈ જશે કે છે, અને પછી દર્શનની જરૂર નથી. જેમ જેમ ભગવત દર્શન અધિક થાય તેમ તેમ અધિક તાપ ઉદ્ભવે છે, ત્યારે જ પ્રભુ કૃપા કરીને દર્શનનું ફળ આપે છે. એટલે તમારું ટૂંકમાં દર્શન કરો પણ મૂળ તાપ ભાવ હોવો જોઈએ. પછી શ્રી યમના પાન કરવાનો પણ ઉપાય સદાય વિચારવો કે છે. શ્રી ગોવર્ધનાજીના સેવક તેલવા 7 ગૃહોના સેવકોમાં ક્યારેય દોષ દ્રષ્ટિ રાખવી નહીં. શાસ્ત્રો આ જગતની ક્રિયા, ઠાકોરજીનું ક્રિયા ભાંડલા, આ જગત જે છે ને એ ભગવાનની રમણ સ્થળી છે કે છે. એટલે આ જગત એ ભગવાને કાષ્ઠની પુતળી સમાન બનાવેલું છે. પ્રભુ બધાને નચવે છે એમ આપણે બધા નાચીએ છીએ કે છે. એટલે એમાં હરખ શોખ નહીં કરવાનું મુખ્ય કારણ એટલું જ છે કે જે નચવો છે એમ નાચે. એટલે પેલું મેં કહ્યું ને કે પરમાનંદાસનું એક કીર્તન મેં સમજાવેલું, રીતે ભરે પુની ઢોરે જો ચાહે તો ફેર ભરે. ભગવાનને તો લીલા છે, એને તો આનંદ છે, આપણો જીવ જાય છે એમને ક્યાં, એમને તો બધું જાણે જ છે કે આજે એને હું દુઃખી કરું, કાલે સુખી કરવાનું છે. આપણને ખબર નથી કાલે આપણે સુખી થવાના છે, એટલે આપણે ઊંચા થઈ જઈએ છીએ. રીતે ભરે, ખાલી પાત્ર હોય ભગવાન ભરી આપે, એટલે નિર્ધન માણસનો કોતો પૈસાદાર બનાવી દે. ભરે પુની ઢોરે, પૈસાદાર બનાવે પછી ભાઈ એને રસ્તા પર પણ લાવી દે છે કે છે. રીતે ભરે પુની ઢોરે જો ચાહે તો ફેર ભરે, અને ચાહે તો પછી ફેરથી એને પૈસા પાત્ર બનાવી દે કે છે. આ બધી ઠાકોરજીની લીલા છે. એટલે કોઈ નિર્ધન હોય કે કોઈ પૈસા પાત્ર હોય એમાંથી કોઈ અંજાઈ જવાનું કે કોઈ એનેથી આપણે એમ નહીં કહો આને કેટલું,
એના ભગવાન આપવું છે તો આપ્યું છે, નથી આપતા તો નથી આપતા. એમાં કોઈ આશ્ચર્ય પામવા જેવું છે નહીં કે છે. પછી લખે છે કે શ્રીમદ ભાગવતના 1-2 અધ્યાયનો નિત્ય પાઠ કરવો અને આપણા માર્ગના ગ્રંથોની ટીકાઓ જે હોય એ શ્રવણ કરવી કે છે. ગ્રંથ શ્રવણ વિના પુષ્ટિ સિદ્ધાંત જાણી શકાતો નથી અને પ્રભુમાં મન આસક્ત થતું નથી. એટલે શાસ્ત્રોનો અભ્યાસ પુષ્ટિમાં તમે કહો મહાપ્રભુજીએ જે છેલ્લા જન્મના લક્ષણ 3 સુબોધનીજીમાં બતાવેલા છે એમાં આ જ વસ્તુ આવે છે. 3 લક્ષણમાં પહેલું લક્ષણ છે કે ઉત્તમ ભગવદીઓનો સંગ પ્રાપ્ત થાય. જો તમારો છેલ્લો જન્મ હોય તો તમને સાચા ભગવદીઓ, આજકાલ યુટ્યુબ પર તો ઘણો સત્સંગ આવતો હોય છે, બધાને ભગવદીય માની આપણે કહીએ છીએ, પરમ ભગવદીય શબ્દ લખાઈ ગયો છે બધી જગ્યાએ, ગમે તેને જેને તેને પભ લખતા થઈ ગયા છે આપણે બધા. પણ એવા કે બધાને પભ લખી એટલે ભગવદીય થઈ ગયા હું માનવાનું નહીં. ભગવદીય કોને કહેવાય હું આવતીકાલના સત્સંગમાં એ ભગવદીયની વ્યાખ્યા હું તમને કાલે સમજાવીશ. આવતીકાલના વ્યાખ્યામાં દાસ, સેવક, ભગવદીય અને તાદૃશ્ય વૈષ્ણવ આ 4ની કેટેગરી આપણા ત્યાં ગણાય છે, આ શબ્દો વપરાય છે. તો એ બધું કોણ કહેવાય એ કાલના સત્સંગમાં આવશે. પણ આજે આપણા વચનામૃત 24 પૂરું કરવાનું છે અત્યારે મારે. અને આવતીકાલે ગોકુલનાથજીના જીવનના જે કંઈ પ્રસંગો થોડા 2-4 જણાવવાના રહી ગયા છે એ કાલે ગોકુલનાથજીનો સત્સંગ પૂર્ણ થશે. કાલે એની પૂર્ણાવતી થઈ જશે અને કાલે દધઈન ચરણ છેલ્લે ગવાઈ જશે. અને પરમ દિવસથી આપણે રાસ પંચાયતના જે નામો પુરુષોત્તમ સંસ્થામાં પ્રકટ કર્યા છે એ બધા નામોનું રાસ પંચાયતનો પાઠ બી કરાવીશું અને એમાંથી કેવી રીતે મહાપ્રભુજીએ એ નામો પ્રકટ કરે છે, કયા કયા પ્રસંગે કેવી રીતે, એ વસ્તુ પર આપણે ચર્ચા પરમ દિવસથી શરૂ થશે. અને બધાને જે 22 પાનાની જે નોટ્સ PDF મોકલી છે દરેક જણ એની પ્રિન્ટઆઉટ હાથમાં રાખશે તો પાઠ બી કરાવીશું રોજે 10-10 શ્લોકોનો અને સમજાવીશું બી ખરા શ્લોકો. અને આ જે રાસ પંચાયત છે એ પુષ્ટિ માર્ગનું પરમ ફળ છે. એટલે તમારે એની અંદર જેટલું સમજવાનો પ્રયત્ન કરશો ને એટલું આનંદ. પુષ્ટિ માર્ગને સમજવો હશે ને તો રાસ પંચાયત સમજવી ખૂબ જરૂરી છે. તો એ આપણે પરમ દિવસથી ત્રિવિધના નામાવલીના કયા ટોટલી રાસ પંચાયતમાંથી મહાપુરુષજીએ 12 નામ પુરુષોત્તમ સહસ્ત્રનામો પ્રકટ કર્યા છે અને 32 નામ ત્રિવિધના નામાવલીમાં પ્રકટ કર્યા છે. એ બધા નામો કેવી રીતે પ્રકટ થયા છે એની વાત આપણે પરમ દિવસથી શરૂ થશે. આજે આ વચનામૃત પૂરું થાય છે. કાલે ગોકુલનાથજીના જે પ્રસંગો રહી ગયા છે એ પ્રસંગોનું કાલે થોડી વાતો આપણે કરીશું. અને આ મેં તમને કીધું દાસ, સેવક, ભગવદીય, તાદૃશી આ બધા જે આપણે શબ્દો વાપરીએ છીએ એ શું કોને કહેવાય એની વાતો કાલે આપણે કરીશું. હવે આપણે વાત કરતા હતા અહીંયા કે ભગવદીયના સંગ વિના અને ભગવદ વાર્તા શ્રવણ કર્યા વિના ભગવદ જ્ઞાન. હા, મેં તો ત્રણ લક્ષણો કહેતો હતો, ભૂલી ગયો. તો પહેલું લક્ષણ છે કે ભગવદીઓનો સંગ મળે છેલ્લા જન્મના લક્ષણમાં. બીજું લક્ષણ છે શ્રી કૃષ્ણના સ્વરૂપનો યથાર્થ જાણવાની જિજ્ઞાસા. આપણે ભલે બાલકૃષ્ણની સેવા પૂજા ઘરમાં કરતા હોઈએ છીએ, સ્વરૂપ પધરાયું હોય, નવનિત્યાજી પધરાયું હોય, લાલનનું પધરાયું હોય, બધું ખરું, પણ એ સ્વરૂપનું જે એને જાણવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે ભગવાનનું સ્વરૂપ કેવું છે કે તમારે એમને તમને એનાથી ખ્યાલ નહીં આવી શકે, એની કૃપા સત્વ તમને જાણવાનું છે, એટલે એની જિજ્ઞાસા હોય છે. અને ત્રીજું લક્ષણ જે છે એ ભગવદ શાસ્ત્રોમાં રુચિ. ભગવદ શાસ્ત્રો એટલે ભાગવત છે, ગીતા છે, મહાપ્રભુજીના ગ્રંથો, સુબોધનીજી છે, 16 ગ્રંથ છે, એ બધું ભગવત શાસ્ત્રોમાં આવે. તો એમાં રુચિ તમારી ઉત્પન્ન થવી જોઈએ, જાણવાની જિજ્ઞાસા થાય કે મહાપ્રભુજીના સિદ્ધાંતો શું કહી રહ્યા છે આપણને, શું આપણે એ પ્રકારનું જીવન જીવી રહ્યા છીએ. પોતાના જીવન સાથે કમ્પેરિઝન કરો એ સિદ્ધાંતોનું. કારણ કે આ અમૂલ્ય માનવ દેહ છે, ફરતી આ તક નથી મળવાની. ગુમાવી દેશો ને પછી પારાવાર પસ્તાવો થશે. એટલા મેં તમને બધાને ટકોર કરીને કહીએ છીએ કે ભગવદીય સંગ વિના અને ભગવદ વાર્તા વિના ભગવદ જ્ઞાન થતું નથી.
મહાત્મ્ય જ્ઞાનના અભાવમાં ભગવત પ્રેમ થતો નથી ને પ્રેમ વિના પ્રભુ પ્રસન્ન થતા નથી. એટલે કે મહાત્મ્ય જ્ઞાન તમને આ શાસ્ત્રોની વાત મેં કરી નથી. મહાત્મ્ય જ્ઞાન થશે, મહાત્મ્ય જ્ઞાન થશે તો પ્રભુમાં પ્રેમ થશે, અને પ્રભુમાં જો પ્રેમ થશે તો પ્રભુ તમારા પર પ્રસન્ન થઈ જશે. ભાઈ પ્રસન્ન થઈ જશે એટલે રૂપિયા પૈસા આપશો ના માનશો, પ્રસન્ન થઈ જશે ને એટલે તમારો ઉદ્ધાર થશે. અને તમે એમ માનો કે ભગવાન કૃપા થઈ ગઈ એટલે આપણે એમ કે મૂંઘી કાઢી ગયા કે ભગવાનની કૃપા થઈ ગઈ, એવું આ માર્ગમાં નથી. પછી અષ્ટસાપ ભગવદીઓના કીર્તન ગાવા અને એ સાંભળવામાં પ્રીતિ રાખવાની કે છે. એટલે આપણા ત્યાં શું છે કે એટલું બધું અષ્ટસાપ કવિઓનું ભગવદીઓનું એટલું બધું સમૃદ્ધ સાહિત્ય છે કે તમારે અન્ય સંપ્રદાયના કીર્તનોનો અભ્યાસ કરવાની જરૂર જ નથી. આપણા સંપ્રદાયના કીર્તનો આટલું સાહિત્ય સમૃદ્ધ કોઈ જગ્યાએ નથી. પછી લખ્યું છે કે જ્યારે ઠાકોરજીના કે વલ્લભપુરના દર્શન કરવા માટે આપણે જઈએ ત્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જોઈએ કે છે. અને શ્રી હરિ અને શ્રી ગુરુને ક્યારેય પીઠ બતાવવાની નહીં કે છે. તમે એનું એક્ઝામ્પલ આપ્યું છે કે દસમ સ્કંદની અંદર દામોદર લીલા છે. દામોદર લીલામાં શ્રી કૃષ્ણને પકડવા માટે યશોદાજી જ્યારે દોડાય છે તો ભગવાનની પાછળ પાછળ યશોદાજી જાય છે તો ભગવાનની પૂંછના દર્શન કરે છે. ભગવાનની પૂંછમાં અધર્મ છે કે છે, એટલે યશોદાજીમાં ક્રોધાવેશ આવી ગયો છે, પણ ભગવાન પકડાતા નથી કે છે. તો એ પીઠ બતાવી છે ભગવાને, એને યશોદાજીને અહીંયા બતાવવામાં આવે છે કે જેમ યશોદાજી ઠાકોરજી પાસે દોડે છે ત્યારે ઠાકોરજીની પીઠનું દર્શન થાય એટલે એમનો સ્નેહ છૂટી ગયો છે કે છે. પછી પોતાનું જે ઘરમાં સેવ્ય સ્વરૂપ છે એમાં તમે ગુરુ ભાવ અને પુરુષોત્તમ ભાવ બંને રાખવાના. શ્રી ઠાકોરજીનું મુખારવિંદ સ્વરૂપ શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી છે, અને પુષ્ટિ માર્ગમાં ભાવ મુખ્ય છે એ વાત થઈ. પછી સ્વધનથી, સ્વતનથી અને સ્વગૃહ જ પ્રભુની સેવા સ્મરણ કરવું, એટલે બીજાની સત્તાનો ઉપયોગ કરવો નહીં કે છે. તો આ પ્રકારે શ્રી ગોકુલનાથજીએ કૃપા કરીને કલ્યાણ ભટ્ટ પ્રત્યે આજ્ઞા કરી છે. આપસે ફરીથી આજ્ઞા કરે છે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત અત્યંત ગુપ્ય છે, કોની સમક્ષ પ્રગટ કરવો નહીં, અને કેવળ અનન્ય ભાવવાળા ભગવતીઓને જ આ બધી વાતો કરવી. આ જ અમારી શિક્ષા છે એમ જાણવું. એમ શ્રી ગોકુલનાથજીનું 24મું વચનામૃત પૂર્ણ થયું. વૈષ્ણવ, કાલે પાછું રાત્રે 8 વાગે મળીશું. ત્યારે ગોકુલનાથજીના જે પ્રસંગો રહી ગયા છે થોડા ઘણા, એ કાલે સત્સંગમાં આપણે કહીશું, અને પરમ દિવસે રાસપૂજા થઈ શરૂ થશે. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.